દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ ખેડૂતોની ચિંતામાં ક્યાંક ને ક્યાંક હજુ પણ વધારો જોવા મળી રહ્યો છે। હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। ખંભાળિયા તાલુકાના આ ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે। ખેડૂતો પોતે પોતાની જાત મહેનતથી હાલ પીજીવીસીએલના વીજ પોલ પર ચડી અને જે વીજ ફોલ્ટ છે તે રિપેર કરવાનું કામ શરૂ કરી દીધું છે। ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 6 થી 7 દિવસથી વીજ પુરવઠો ન મળતો હોય ત્યારે અનેક રજૂઆત પીજીવીસીએલમાં કરવા છતાં પણ ખેડૂતોની જે વીજ પુરવઠાની સમસ્યા છે તેનો નિકાલ ન આવતા હાલ ખેડૂતો જાત મહેનતે વીજ પુરવઠો રિપેરિંગની કામગીરી શરૂ કરી છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, ખેડૂત પુત્રો છે તે પોતે વીજ પોલ પર ચડી અને જીવના જોખમે આ રિપેરિંગની કામગીરી શરૂ કરી છે। ત્યારે સવાલ એ પણ થાય છે કે પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ જે કામગીરી કરવાના દાવા કરે છે તે દાવા પણ પોકળ શરૂ થયા છે, સાબિત થયા છે। ત્યારે વાત કરીએ તો આજ આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, ખંભાળિયા તાલુકાના કેશોદ, ઠાકર શેરડી સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો હાલ વીજ પુરવઠો પુનઃ શરૂ થાય અને કોઈ ફોલ્ટ ન થાય તે માટેના તમામ પ્રયત્નો શરૂ કર્યા છે। અત્યારે મગફળી, કપાસ, અન્ય પાકોને પાણીની સખત જરૂર છે। પાણી પાવા જાય છે તો લાઇટનો સતત ફોલ્ટ છે। મોટર ચાલુ કરી અને હજી વાડીમાં પાણી ન પહોંચીએ તો લાઇટ જતી રહે। આવો એક રાતમાં 50 વાર ફોલ્ટ લાઇટનો થાય છે। કોઈ 20 મિનિટ એકલધારી લાઇટ ચાલી નથી, બરાબર। જીબીમાં ફોન કરીને પૂછીએ તો કે એકલી એમને પડી જાય છે લાઇટ, તો કે ઝાડવા અડે છે। તો આજે કેશોદ ગામના તમામ ખેડૂતો એક સાથે મળી અને ઝાડવા કાપવા બધા ખેડૂતો આવ્યા છે। એક એનો હેલ્પર સાથે છે, બરાબર છે। તો હવે આ જીએબીના કહેવાથી આ સોલ્યુશનનો અંત આવી જશે। અઠવાડિયું પાવર બોર્ડ ખાતું કાયદેસર દઈ દઈએ તો આ નુકસાનીમાંથી બચી જાય। આજ કરોડોના ખર્ચા કર્યા, જો અઠવાડિયું પીએ નહીં તો નુકસાની જીવાય આખી 12 મહિનાની આ ઉપર જ છે અમારી, બરાબર। આજે જે કાંઈ ફ્રોડ હોય બોર્ડ ખાતું રજૂઆત કરે તો અમે હેલ્પ કરીએ, ઝાડવા કાપી કે બીજું અમારી મદદ કરીએ, પણ અમને અટાણે અઠવાડિયું લાઇટ આપે। જો રેગ્યુલર લાઇટ આપે તો જ અમારું પીએ તો જ અમારા ખર્ચા ઊભા થાય, નહીંતર કેવી રીતે થઈ શકે, બરાબર। આવી રજૂઆત કરતા અમે બોર્ડ ખાતું જોઈ હેલ્પર કે કોઈ જોવા ના આવે તો અમારે શું કરવાનું? છેલ્લા 5 દિવસથી આખા દિવસમાં 50 મિનિટ પાવર મળતો નથી। ઘણી બધી રજૂઆત કરવા છતાં આજે જીયુબી વાળા કાંઈ અમને સોલ્યુશન આપતા નથી, બરાબર। તો એના માટે અમે ખેડૂત અને જીયુબી વાળા હારે એની જોડાઈ અને કામ કરીએ છીએ, બરાબર। જે થાય અમારાથી મદદ એને કરીએ છીએ। તો એ લોકો અમને પાવર અત્યારે અમારે 10 દિવસની જરૂર છે તો એ અત્યારે અમને આપતા નથી। તો એના માટે આપણે એનું સોલ્યુશન કરી આપો એવો અમે તમારા પાસે માગણી કરી અને કરી આપો તો તમારો ખૂબ ખૂબ આભાર। એવું કહે છે કે લોડ આવે છે, બરાબર। લોડ આવે છે તો એ લોડની તો અમને તો એમાં ખબર પડે નહીં, બરાબર છે। તો લોડ માટે એ સોલ્યુશન એ લોકોને લાવવું પડે। જીએબીનો સ્ટાફ ઘટવાથી ફૂગ નથી થતી, એના કારણે અમે ખેડૂત એની મદદ કરીએ છીએ અને થાંભલે ચડીને તાર પણ ખેંચીએ છીએ અને ઝાડવા પણ કાપીએ છીએ અને સહભાગી કયો મદદ કરી જેથી કરીને વહેલી લાઇટ આવી જાય અને વહેલા પિતા થાય।